હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ, વરસાદની સિઝન છે। આ સિઝનમાં ખાવાના ભાવે એવા બહુ જ ટેસ્ટી એવે ચીલા જે મકાઈમાંથી એટલે કે અમેરિકન મકાઈમાંથી બનીને તૈયાર થઈ ગયા છે। એને મેં મસાલા દહીં સાથે સર્વ કર્યા છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। અને જો તમારા બાળકોના લંચ બોક્સ માટે બનાવવા હોય તો 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને નાનાથી માંડી મોટાને બધાને જ બહુ ભાવશે। તો ચાલો આપણે બનાવીએ અમેરિકન મકાઈના ચીલા। તો ચીલા બનાવવા માટે સૌથી પહેલાં મેં 4 આ રીતની અમેરિકન મકાઈ લઈ લીધેલી છે। જે આ રીતની અમેરિકન આવે એ જ લેવાની છે। તમે જોઈ શકો છો એના મેં ફોતરા ઉતારી લીધા છે અને ધોઈ લીધી છે। એની સાથે 1 કેપ્સિકમ, 2 ડુંગળી, 1 ગાજરનો ટુકડો, 4 થી 5 લીલા મરચાં અને આદું લઈ લીધું છે। હવે આપણે મકાઈને છીણી લેવાની છે અને આ બધા જ વેજીટેબલ્સને કટ કરી લેવાના છે ને આદુ મરચાંની પેસ્ટ બનાવી દેવાની છે। તો તમે જોઈ શકો છો કે મકાઈ છીણી લીધી છે, એને મેં એક બાઉલમાં લઈ લીધી છે। એની અંદર હું 1 વાટકી સોજી એડ કરી દઈશ। સોજી એડ કરી દેવાનો, આ રીતનો વધારે નથી લેવાનો, 1 જ વાટકી લેવાનો છે અને એને સરખી રીતે આપણે જે મકાઈ છીણીને લીધી છે એની અંદર મિક્સ કરી દેવાનું છે। આની અંદર પાણી બિલકુલ નાખવાનું નથી, કારણ કે આપણી મકાઈ જ્યુસી જ હોય છે, એટલા માટે આગળ આપણને જરૂર જણાશે તો આપણે પાણી એડ કરીશું। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી 10 મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂકી દઈશું, જેથી કરી આપણી સોજી ફૂલી જાય। તો 10 મિનિટ પછી આપણે જોઈ લઈશું કે આપણી સોજી એકદમ સરસ ફૂલી ગઈ છે। તો હવે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આની અંદર આપણે હવે બધા જ મસાલા પહેલાં એડ કરી દેવાના છે। તો મસાલામાં સૌથી પહેલાં હું આની અંદર જે આદુ મરચાં લીધા હતા એની મેં પેસ્ટ બનાવી લીધી છે એ એડ કરી દઈશ। એની સાથે જે વેજીટેબલ્સ હતા એ બધા ઝીણા કટ કરી લીધેલા છે એ એડ કરવાના છે। તો સૌથી પહેલાં હું તમને બતાવી દઈશ કે લીલા ધાણા, ગાજર, ડુંગળી અને કેપ્સિકમ આ રીતના એકદમ ઝીણા ચોપ કરીને લેવાના છે। જો તમને બીજું વેજીટેબલ્સ ભાવતું હોય તો એ પણ તમે એડ કરી શકો છો। બાળકોને આમાં નાખીને તમે કોઈ પણ વેજીટેબલ્સ ખવડાવી શકો છો। તો આ બધાને આપણે આની અંદર સરખી રીતે મિક્સ કરી દઈશું અને હવે આની અંદર આપણે બધા જ મસાલા કરી લેવાના છે। તો મસાલામાં આપણે સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। એની સાથે જ આપણે 1 ચમચી જેટલું મરી પાવડર એડ કરી દઈશું, બ્લેક પેપર એડ કરવાનું છે, જેથી કરી આપણને મકાઈ વાયડી ન પડે। હવે આપણે આની અંદર લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું 1 જ ચમચી એડ કરીશું। જો તમારે વધારે તીખું ખાવું હોય તો વધારે નાખી શકો છો। અને એની સાથે આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને એની સાથે જ આપણે 1 ચમચી હળદર પાવડર એડ કરવાનો છે। હવે આ મસાલાને આપણે સરખી રીતે આ બેટરમાં મિક્સ કરી દેવાના છે। તમે જોઈ શકો છો કે આપણને ખીરું થોડું વધારે ઘટ લાગે છે, તો આપણે આની અંદર થોડા પાણીની જરૂર પડશે। તો મને ઘટ લાગતું હતું એટલે મેં આની અંદર થોડું પાણી લીધું છે, પણ હું તમને માપ બતાવીને જ લઈશ। તો મેં આની અંદર જે ચમચો લીધો છે એ ચમચાના માપથી જ હું પાણી થોડું એડ કરીશ અને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। આ રીતે બધા જ વેજીટેબલ્સ આ રીતે તમે ચીલા બનાવીને બાળકને ખવડાવશો બધા વેજીટેબલ્સ નાખીને તો બાળકને ખબર પણ નહીં પડે અને ટેસ્ટી પણ બહુ લાગશે। તો હવે આપણે આની અંદર મકાઈની સ્વીટનેસ હોય છે અને ગાજરની પણ સ્વીટનેસ હોય છે, તો એનું ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આને સરખી રીતે મિક્સ કરી અને આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને આપણે બીજી બાજુ ગેસ ઉપર તવી મૂકી દઈશું। તો આપણી તવી ગરમ થઈ જાય એટલે આપણે એની ઉપર આ રીતે તેલ લગાવી લેવાનું છે અને તેલ લગાવી પછી આપણે આ રીતે 1 ચમચો બેટર લેવાનું છે અને એને ચમચાની મદદથી આ રીતે સ્પ્રેડ કરવાનું છે। આ રીતે સરસ ગોળ ચીલ્લો આપણે બનાવી લેવાનો છે। આ રીતે પ્રેસ કરતું જવાનું એટલે સરસ વેજીટેબલ્સ પણ અંદર સરસ બેસી જાય। તો આ રીતે આપણે ચીલ્લો બનાવી લઈશું અને આને આપણે મીડિયમ ગેસ ઉપર થોડીવાર માટે થવા દેવાનો છે, જેથી કરી આપણી મકાઈ પણ કાચી છે ને વેજીટેબલ્સ પણ કાચા છે બધું જ ચડી જાય। તો થોડીવાર પછી આપણે જોઈશું, હું તમને ઝૂમ કરીને બતાવું કે સરસ કલરમાં કેવો લાગે છે। તો થોડીવાર પછી આપણે ચેક કરી લઈશું। તો આ રીતે આપણે તવીથાની મદદથી તમે જોઈ શકો છો કે ઉપરથી દેખાય છે કે ચડી ગયો છે। તો હવે આપણે આને આ રીતે તવીથાની મદદથી
ધીરે ધીરે પલટાવી લઈશું. તો આ રીતે, અને આ બિલકુલ પણ તૂટતા નથી, સરસ ઉછળે છે. તો આ રીતે બીજી બાજુ પણ આપણે આને ચડવા દેવાનો છે ધીમા ગેસે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે આપણે બીજી બાજુ પણ એને એ રીતે ચડવા દઈશું. તો થોડી વાર પછી આપણે ચેક કરી લઈશું કે બીજી બાજુ પણ આપણો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. તો નીચેની સાઈડ થોડો વધારે આપણે ગોલ્ડન થવા દઈશું. તો આપણા તમે જોઈ શકો છો કે બહુ જ સરસ કલર આવ્યો છે. તો આ જ રીતે આપણે બધા જ ચીલા ઉતારી લેવાના છે અને આ રીતે જ બનાવવાના છે. તો નીચેની સાઈડ આપણે સહેજ બ્રાઉન કલરનો થવા દઈશું. તો આ બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો હવે આપણે એને તવીથાની મદદથી ઉતારી લઈશું અને આ જ રીતે આપણે બધા જ ચીલા બનાવીને તૈયાર કરી દેવાના છે. તો હવે આપણે આને સર્વ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવા અને કલરફુલ મકાઈના ચીલા બનીને તૈયાર થઈ ગયા છે. તમને આ મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે ઘરે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને જ બહુ ભાવશે. અને જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને આ ચીલાને મેં મસાલા દહીં સાથે સર્વ કરે છે. તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. થેન્ક યુ.